श्री कृष्ण मित्रों, लास्ट टाइम આપણે વાત કરતા હતા સંતુલન ચેપ્ટરની અંદર ઇક્વિલિબ્રિયમ. સંતુલન મીન્સ ઇક્વિલિબ્રિયમ. એની અંદર આપણે વાત કરી હતી છેલ્લે રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક. પછી આપણે વાત કરી હતી સંતુલન અચળાંકની લાક્ષણિકતાઓ વિશે. પૂર્વગામી પ્રતિગામી પ્રક્રિયા માટે શું હોય, એક કરતાં વધારે પ્રક્રિયાનો સરવાળો કરીને મૂળ પ્રક્રિયા મળતી હોય તો શું હોય, આવું બધું. પછી આપણે થોડીક વાત કરી હતી સમાંગ અને વિસમાંગ સંતુલનની, અને પછી આપણે વાત કરી હતી મિત્રો સંતુલન અચળાંકના એકમ વિશેની. આજે આપણે વાત કરશું વાયુમય પ્રણાલીઓ માટે સંતુલન અચળાંક વિશે. વાયુમય પ્રણાલીઓ માટે સંતુલન અચળાંક. માટે સંતુલન અચળાંક. અસમાંગ પ્રણાલી થઈ ગઈ હવે, કારણ કે બધા વાયુઓ હશે તો સમાંગ પ્રણાલી જ કહેવાય. સમાંગ પ્રણાલીનો એક પોઈન્ટ થયો આ વાયુમય પ્રણાલીઓ માટે સંતુલન અચળાંક. સમજો, ધારો કે મારી આગળ કોઈ એક પ્રક્રિયા આવી હોય કે એમાં બધા જ પ્રક્રિયકો અને બધા જ નિપજો વાયુમય અવસ્થામાં છે. બધા ગેસિયસ સ્ટેટમાં છે. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણે એવી પસંદ કરી કે જેમાં બધું વાયુમય અવસ્થામાં જ છે, તો આવી પ્રક્રિયા માટે મોલર સાંદ્રતાને બદલે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા દબાણ સ્વરૂપમાં લખવી, દબાણ સ્વરૂપે લખવી વધારે યોગ્ય રહે. કારણ કે જો વાયુમય પ્રક્રિયકો હશે તો વાયુને તો દબાણ જ હશે ને, એટલે સાંદ્રતા એના દબાણના સંદર્ભમાં લખીએ તો આપણને સચોટ આન્સર મળે. મતલબ આવો કે જો સાંદ્રતાઓ આપેલી હોય શેમાં, મોલારિટીમાં કે મોલ પ્રતિ લીટરમાં કે મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ, કારણ કે લીટરનો મતલબ ડેસીમીટર ક્યુબ જ થાય, તો મારે સંતુલન અચળાંકને કેસી લખવો પડે. પણ જો સાંદ્રતા દબાણના સંદર્ભમાં આપી હોય, દબાણ એટલે શું, હવે સાંદ્રતાની જગ્યાએ દબાણ આપ્યું હોય, એટીએમ આપ્યું હોય, બાર આપ્યું હોય, પાસ્કલ આપ્યું હોય, તો મારે શું લખવો પડે, કેપી. અને વાયુમય પ્રણાલી માટે કેસી કરતાં કેપીનું મહત્વ વધારે હોય, કારણ કે વાયુની સાંદ્રતા એટલે વાયુનું શું થાય, દબાણ. હવે મને કોઈ એમ પૂછે કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તેમના સંતુલન અચળાંકો કેસી અને કેપી વચ્ચે કોઈ સંબંધ હોય? ધારો કે આ જ રાસાયણિક પ્રક્રિયા માટે હું પહેલા કેસી લખું અને પછી કેપી લખું, તો શું એ બે સમાન હોય? ન હોય તો એની વચ્ચે કયો સંબંધ હોય? અહીંયાથી હવે કેમિસ્ટ્રી શરૂ થાય છે. એટલે સમજાણું, વાયુમય પ્રણાલીઓ માટે સંતુલન અચળાંકને કેસી તરીકે ગણી શકાય, કોઈ શંકાને સ્થાન નથી. પણ જો સાંદ્રતાઓ આપી હોય તો, જો દબાણ આપે તો મારે એને કેપી જ ગણવો પડે. તો હવે કોઈ પણ વાયુમય પ્રક્રિયા માટે કેસી અને કેપી હું લખું તો શું એની વચ્ચે કોઈ સંબંધ હોય? બે સરખા જ હોય કે અલગ અલગ હોય કે શું હોય? હા, આ દબાણ આપણે કયું લેવાનું હોય ખબર છે? જ્યારે આપણે કેપીનું સમીકરણ મૂકતા હોઈએ ત્યારે તો કે સંતુલને ઘટકનું આંશિક દબાણ લેવાનું હોય. ધારો કે સંતુલન આપ્યું મને આવું, એમાં આટલા ઘટકો છે H2, I2 અને HI. તો H2 જે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે, I2 જે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે, એને એના આંશિક દબાણો કહેવાય. આ ત્રણ દબાણ આમાં આવશે, HI સોરી. હાઇડ્રોજનનું આંશિક દબાણ સંતુલન, આયોડિનનું આંશિક દબાણ સંતુલન, HIનું આંશિક દબાણ સંતુલન. આંશિક દબાણ એટલે કે સંતુલન સ્થિતિએ પ્રક્રિયક જે દબાણ ઉત્પન્ન કરે પાત્રની દિવાલ ઉપર, એનું આંશિક દબાણ. ક્લિયર? પોતાનું ખુદનું દબાણ. હવે ટાઇટલ લગાડો, કેસી અને કેપી વચ્ચેનો સંબંધ. આની અંદર જ કેસી અને કેપી વચ્ચેનો સંબંધ. હવે આપણે કેમિસ્ટ્રી શરૂ કરીએ આની. શું ભાઈ?
કેસી અને કેપી વચ્ચેનો સંબંધ. બહુ કામનું છે આ રિલેશન બિટવીન કેસી એન્ડ કેપી. ધારો કે એક રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. નીચે મુજબ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ આવી છે એ ગેસ પ્લસ બીબી ગેસ એડિગ્યુસ સીસી ગેસ પ્લસ ડીડી ગેસ. આવી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાં દરેક ઘટકની સાંદ્રતા આપેલી છે. તો સંતુલન અચળાંક કેસી થશે. કારણ કે સાંદ્રતા આપી હોય તો કેસી લખવાનું થાય ને. તો શું થાય? કેસી સાંદ્રતા આપી હોય તો એના માટે કેસી બરાબર C⁻C D⁻D બાય A⁻A અને B⁻B. કારણ કે બધા ગેસિયસ સ્ટેટમાં છે એટલે બધાને લખવા પડશે. પ્યોર સોલિડ અને પ્યોર લિક્વિડ હોય તો લખવાના નહીં. માની લ્યો કે આ જ પ્રક્રિયામાં દરેક ઘટકના આંશિક દબાણ આપેલા છે. આંશિક દબાણ આપેલા છે તો સંતુલન અચળાંક કેપી થશે. કારણ કે દબાણ આપ્યો હોય તો કેસી નો લખાય તો શું? કેપી. તો કેપી બરાબર શું થાય આમાં? તો કે થાય તો આજ C⁻C D⁻D A⁻A અને B⁻B. પણ અહીંયા આ આંશિક દબાણ બતાવશે, અહીંયા સાંદ્રતા બતાવશે. અહીંયા સ્ક્વેર બ્રેકેટનો મતલબ મોલારિટી થાય સાંદ્રતા, અહીંયાનો મતલબ થાય કોઈ પણ પ્રેશરનો એક એકમ બાર કે ATM કે કોઈ પણ. હવે વાયુમય પ્રણાલી છે એ તો આપણને ખબર જ છે. હવે વાયુમય પ્રણાલી માટે આદર્શ વાયુ સમીકરણ આપણને યાદ આવે છે. આદર્શ વાયુ સમીકરણ મુજબ શું લખી શકું? PV = nRT. જ્યાં P એટલે શું? તો કે વાયુનું આંશિક દબાણ, V એટલે વાયુનું કદ, N એટલે વાયુના મોલ, R એટલે સાર્વત્રિક વાયુ અચળાંક, T એટલે ટેમ્પરેચર. તો P બરાબર શું થાય? આ મુજબ P બરાબર N/V RT થાય. N/V RT આંશિક દબાણ છે, જ્યાં P બરાબર વાયુનું આંશિક દબાણ. N/V ને શું કહેવાય? તો કે સાંદ્રતા. મોલ પર લિટર એટલે સાંદ્રતા. તો આની ઉપરથી એમ થાય P = CRT. આ મેં તમને દ્રવ્ય અવસ્થામાં કરાવ્યું છે. તો જ્યાં P દેખાય ત્યાં હું CRT લખી શકું. જ્યાં P દેખાય ત્યાં હું શું લખી શકું? CRT લખી શકું. અહીંયા હું આમે લખી શકું આની જગ્યાએ PC⁻C PD⁻D પ્રેશર આપ્યું હોય તો PA⁻A અને PB⁻B. PC⁻C PD⁻D આમે લખી શકાય કારણ કે દબાણ આપ્યા એટલે હું ડાયરેક્ટ આમ જ લખીશ એટલે તમે છેતરાવ નહીં. KP બરાબર આ થશે. હવે જ્યાં P દેખાય ને હું CRT લખી શકું. તો PA ની જગ્યાએ હું શું લખી શકું? બરાબર CART. PB ની જગ્યાએ હું શું લખી શકું? CBRT. કારણ કે R અને T તો કોમન છે. PC બરાબર CCRT અને PD બરાબર CDRT. C એટલે કોન્સન્ટ્રેશન. આનો મતલબ આમે થાય કોન્સન્ટ્રેશન ઓફ ART. આને બરાબર શું થાય? કોન્સન્ટ્રેશન ઓફ BRT. કારણ કે C એટલે મોલર સાંદ્રતા, C એટલે N/V, C એટલે મોલારિટી, ને મોલારિટીને તમે સ્ક્વેર બ્રેકેટથી લખી શકો. સમજાણું? C એટલે કોન્સન્ટ્રેશન સાંદ્રતા, સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી, એના માટે બ્રેકેટ લખી શકાય. આને હું આમે લખી શકું અથવા તો આને આમે લખી શકું CC⁻C CD⁻D CA⁻A અને CB⁻B.
આમે લખી શકાય, બે એક જ થયું. સ્ક્વેર બ્રેકેટ લખો કે સી લખો, બે સેમ. સમજાણી આખી વાત? હવે જુઓ, આને હું સમીકરણ નંબર 1 કહું અને આને હું સમીકરણ નંબર 2 કહું. સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમતો મૂકતા આને હું સમીકરણ 3 કહી દઉં આખાને, તો આવું થાય. આસાન છે મિત્રો, કાંઈ છે નહીં. સંતુલન ચેપ્ટર બહુ આસાન છે. આમ થાય કેપી. હવે જુઓ, પીસી ની જગ્યાએ શું લખવાનું? ART. સોરી, પીસી ની જગ્યાએ શું લખવાનું? CRT. બેમાંથી કોઈ પણ CRT. એને રેસ્ટ કેટલી ઘાત? C ઘાત. સમજાણું? પીસી ની જગ્યાએ CRT એની C ઘાત, PD ની જગ્યાએ DRT એની D ઘાત. અહીંયા ART રેસ ટુ A ઘાત અને BRT રેસ ટુ B ઘાત. સમજાણું? PA ની જગ્યાએ ART, PB ની જગ્યાએ BRT ઘાત એઝ ઇટ ઇઝ. કોન્સ્ટન્ટ કોણ છે? તો કે RT. તો આમ થાય કે P બરાબર C રેસ ટુ C ઇન્ટુ D રેસ ટુ D ઇન્ટુ RT રેસ ટુ C ઇન્ટુ RT રેસ ટુ D. સમજાણી આખી વાત? મેં બધાની ઘાત અલગ અલગ કરી. છેદમાં A રેસ ટુ A, B રેસ ટુ B, RT રેસ ટુ A અને RT રેસ ટુ B. તો આમ થયું KP ઇઝ ઇક્વલ ટુ C રેસ ટુ C, D રેસ ટુ D, A રેસ ટુ A અને B રેસ ટુ B. અને RT ને આમ થશે RT રેસ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B. જોઈ લ્યો, કારણ કે આ ઉપર જાય તો માઇનસ A થશે અને માઇનસ B થશે. એમાંથી મેં માઇનસની નિશાની કોમન લઈ લીધી, તો આ થાય. માઇનસ નિશાની કોમન લઉં એટલે આમ થાય. જો માઇનસ થાય, માઇનસ A માઇનસ B થઈ ગયું. આખી વાત સમજાણી ભાઈ? C પ્લસ D તો બે પ્લસ જ છે. A ને હું ઉપર લઈ ગયો તો માઇનસ A થયો, B ને ઉપર લઈ ગયો તો માઇનસ B થયો. એમાંથી મેં માઇનસ સામાન્ય લઈ લીધા તો A પ્લસ B. તો હું આમ લખી શકું KP ઇઝ નથિંગ બટ, આની જગ્યાએ હું શું લખી શકું? KC. જુઓ, આને જ KC કહેવાય. તો KP બરાબર શું લખાય? KC RT રેસ ટુ ડેલ્ટા NG. કાં ડેલ્ટા NG? તો કે C પ્લસ D એટલે શું? C પ્લસ D એટલે C એટલે વાયુમય સ્વરૂપે રહેલા નિપજના કુલ મોલ, C પ્લસ D એટલે, માઇનસ વાયુમય સ્વરૂપે રહેલા પ્રક્રિયકોના કુલ મોલ. તો વાયુમય સ્વરૂપે રહેલા નિપજોના કુલ મોલ માઇનસ વાયુમય સ્વરૂપે રહેલા પ્રક્રિયકોના કુલ મોલને શું કહેવાય? ડેલ્ટા NG. તો શું સમીકરણ મળ્યું? શું સંબંધ મળ્યો? તો કે સમીકરણ અને સંબંધ મળ્યો આપણને KP બરાબર KC RT રેસ ટુ ડેલ્ટા NG. અને તમારે 1000 વખત લખવાનું, બોલવાનું આવડી જાય. આસાન છે, સરળ છે. KP બરાબર KC RT રેસ ટુ ડેલ્ટા NG. બોલો શું સંબંધ છે? KP બરાબર KC RT રેસ ટુ ડેલ્ટા NG. કયો સંબંધ છે? KP બરાબર KC RT રેસ ટુ ડેલ્ટા NG. જો ડેલ્ટા NG બરાબર 0 તો KP બરાબર KC. જો આ 0 હોય તો કોઈ પણની 0 ઘાત એટલે 1, RT ની 0 ઘાત એટલે 1, તો KP બરાબર KC. જો ડેલ્ટા NG ગ્રેટર ધેન 0 તો KP ગ્રેટર ધેન KC. મેં કીધું હતું કે આમાં KP પહેલાં રાખવાનો, ડેલ્ટા એની જગ્યાએ KP, 0 ની જગ્યાએ KC. જો આ 0 કરતાં મોટો એટલે આની કંઈક ઘાત હોય, આની કંઈક ઘાત હોય તો એનો મતલબ એવો છે ને કે KP ત્યારે મળે છે જ્યારે તમે KC ને કંઈક ભાગાકાર આપો. જો ડેલ્ટા NG ગ્રેટર ધેન 0, જો ડેલ્ટા NG ગ્રેટર ધેન 0 તો KP ગ્રેટર ધેન KC. અને જો ડેલ્ટા NG લેસ ધેન 0 તો KP લેસ ધેન KC. આમાં તમને આવું પૂછાઈ શકે, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપી હોય અને એમ પૂછે કે આ રાસાયણિક પ્રક્રિયા માટે KP અને KC ને સરખાવો. ધારો કે આ પ્રક્રિયા આપી H2 ગેસ પ્લસ I2 ગેસ ઇટ gives 2HI ગેસ. આના માટે KP બરાબર KC કે શું થાય? તો એનો ડેલ્ટા NG ગણી લેવાનો. ડેલ્ટા NG બરાબર 0, 2 - 2, ડેલ્ટા NG 0 તો KP બરાબર KC. આ પ્રક્રિયા માટે કોઈ ફરક નહીં પડે, KP બરાબર જ KC થશે. પણ જો હું હેબર વિધિ લખું તો એના માટે KP બરાબર KC ન થાય. ધારો કે હું હેબર વિધિ લખું તો આમ થાય
N2 ગેસ પ્લસ 3H2 ગેસ it gives 2NH3 ગેસ. આનો ડેલ્ટા એનજી ગણો તો કેટલો થાય? 2 -4 બરાબર -2, એટલે કે ડેલ્ટા એનજી લેસ દેન 0 મળ્યું. જો ડેલ્ટા એનજી લેસ દેન 0 હોય તો કેપી લેસ દેન કેસી થાય. આ પ્રક્રિયા માટે કેપી લેસ દેન કેસી થાય. એટલે આવા પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. સમજાય છે? ડેલ્ટા એનજી ઉપરથી કેપી અને કેસીની સરખામણી થઈ શકે. મેં તમને આની પહેલાંય કીધું હતું જ્યારે હું થર્મોડાયનેમિક્સ ભણાવતો હતો અને ડેલ્ટા એનજી શબ્દ આવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે ખતરનાક હથિયાર છે. થર્મોડાયનેમિક્સમાં કામ લાગશે, બીજા ઘણા બધા ચેપ્ટરમાં કામ લાગશે, સંતુલનમાં કામ લાગશે. તો હવે સમજાઈ ગઈ આખી વાત. શું ભાઈ? કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. જો ડેલ્ટા એનજી 0 તો કેપી બરાબર કેસી. જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 તો કેપી ગ્રેટર દેન કેસી. જો ડેલ્ટા એનજી લેસ દેન 0 તો કેપી લેસ દેન કેસી. આ ડેલ્ટા એનજી કેમ બન્યું ખબર પડી ગઈ, કારણ કે વાયુમય સ્વરૂપે રહેલા નિપજોના કુલ મોલ માઇનસ વાયુમય સ્વરૂપે રહેલા પ્રક્રિયકોના કુલ મોલ, જેને ડેલ્ટા એનજી કહેવાય. હાલો રેડી ભાઈ? કેપી અને કેસી અને કેપી વચ્ચેનો સંબંધ સમજાઈ ગયો. કોન્સેપ્ટ ક્લિયર. નેક્સ્ટ હવે આપણે સમજીએ મિત્રો કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ સમજીએ. ધારો કે ફરીથી હું આ જ વાત લખીશ. ધારો કે આપણી આગળ એક રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબની છે. એ ગેસ, બીબી ગેસ, આ મોલ થયા, ખબર ને? આ સહઅચળાંક છે, એના મોલ છે 1 2 3 4 આ જે કાંઈ હોય બરાબર. તમે બધું લખતા રહેજો મિત્રો. આ હું ઉડાડી દઉં છું આટલું. રાસાયણિક પ્રક્રિયા, એમાં દરેક ઘટકની અંદર તેમાં દરેક ઘટકનું દબાણ આપેલું હોય તો સંતુલન અચળાંક કેપી થશે. તો કેપી બરાબર શું થાય? પ્રેશર ઓફ સી રેસ ટુ સી, પ્રેશર ઓફ ડી રેસ ટુ ડી બાય પ્રેશર ઓફ એ રેસ ટુ એ અને પ્રેશર ઓફ બી રેસ ટુ બી. આને હું એક કહી દઉં. એક્સ એટલે મોલન્સ. હવે જો પ્રક્રિયામાં દરેક ઘટકના મોલ અંશ આપેલ હોય તો સંતુલન અચળાંક કે એક્સ થશે. ધારો કે તો આમ લખી શકાય ને, સી એક્સ રેસ ટુ સી, સોરી એક્સ સી રેસ ટુ સી, એક્સ ડી રેસ ટુ ડી. સીના મોલન્સની સી ઘાત, ડીના મોલન્સની ડી ઘાત, એના મોલન્સની એ ઘાત અને બીના મોલન્સની બી ઘાત. એક્સ એટલે મોલન્સ, સી એટલે સાંદ્રતા, પી એટલે દબાણ, એક્સ એટલે મોલન્સ. આવું થાય? હા. હવે આપણે જાણીએ છીએ કે વાયુમય પ્રણાલી માટે વાયુનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ. આ સમીકરણ આપણે ભણી ગયા. આંશિક દબાણ એટલે સ્મોલ. કોઈ પણ વાયુનું આંશિક દબાણ બરાબર એનું કુલ દબાણ પી ટોટલ ક્રોસ એના મોલ અંશ, ઈ વાયુના મોલ અંશ. આવું સમીકરણ થાય. તો આના પરથી હું આવું લખી શકું કે પી એ ઇઝ ઇક્વલ ટુ પી, પી એટલે પી ટોટલ, પી ટોટલ ઇન્ટુ એક્સ એ. પી બી ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ ઇન્ટુ એક્સ બી. અહીંયા મેં ચોખવટ કરી દીધી. અહીં પી ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ છે, જે કેપિટલ પી છે એ પી ટોટલ છે. પી સી આ સ્મોલ લખવાનો હોય, આમ પી એ
પણ આમ થોડુંક ઉપર લખ્યું છે મેં, પીબી પીસી ઇન્ટુ પી ઇન્ટુ એક્સસી અને પીડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પી ટોટલ ઇન્ટુ એક્સડી. આને હું સમીકરણ નંબર 3 કહું, આને હું સમીકરણ નંબર 2 કહું. સમજાઈ ગયું? આંશિક દબાણ બરાબર ટોટલ દબાણના મોલ અંશ, એ વાયુનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ને વાયુના મોલ અંશ. મેં લખી નાખ્યું. એનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ, બીનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ, સી ડી બરાબર. અહીં કેપિટલ પી, બધી જગ્યાએ પી ટોટલ લખવાની જગ્યાએ મેં ખાલી પી લખ્યો હે. સમજો. હવે હું શું કરું તો કે સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા કિંમતો મૂકતા આવું થશે. કેપી બરાબર કે પી બરાબર આ સમીકરણ 1 માં મૂકવી પડશે, કારણ કે કેપી 1 માં છે, કારણ કે પી ની જગ્યાએ બધું મૂકવાનું છે. તો કેપી બરાબર શું થશે? 1 માં 3 ની કિંમત મૂકો એટલે શું થાય? પીસી ની જગ્યાએ શું લખી શકાય? પી ઇન્ટુ એક્સસી રેસ ટુ સી, પી ઇન્ટુ એક્સડી ઇન્ટુ ડી, પી ઇન્ટુ એક્સ એ ઇન્ટુ પી ઇન્ટુ એક્સ બી રેસ ટુ બી. સમજાઈ ગયું? પીસી ની જગ્યાએ પી એક્સસી, પીડી ની જગ્યાએ પી એક્સડી, પીએ ની જગ્યાએ પી એક્સ એ અને પીબી ની જગ્યાએ પી એક્સ બી. હવે સમજો, આનો મતલબ એવો થયો ને કેપી ઇઝ ઇક્વલ ટુ એક્સ સી રેસ ટુ સી એક્સ ડી રેસ ટુ ડી સ્મોલ સી, આ કેપિટલ સી, ઇન્ટુ પી રેસ ટુ સી ઇન્ટુ પી રેસ ટુ ડી, કારણ કે આ બેને લાગુ પડે ઘાત. સેમ વસ્તુ એક્સ એ રેસ ટુ એ એક્સ બી રેસ ટુ બી પી રેસ ટુ એ ઇન્ટુ પી રેસ ટુ બી. પી એટલે કેપિટલ પી છે. આનો મતલબ શું થયો તો કે કેપી ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ હું શું લખીશ? દેખાય? એની જગ્યાએ હું એક કે એક્સ લખીશ ઇન્ટુ કેપિટલ પી. હવે હું લખી નાખું પી ટોટલ જ છે, સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. સમજાઈ ગઈ આખી વાત? કારણ કે ઉપર જાય એટલે માઇનસ એ અને માઇનસ બી, માઇનસ કોમન લઉં તો એ પ્લસ બી. આ મેં કર્યું. તો સેમ વસ્તુ આવી કે કેપી બરાબર અહીંયા કે એક્સ આવશે, કારણ કે આ કે એક્સ છે. કેપી બરાબર કે એક્સ પી રેસ ટુ ઓર પી ટોટલ વાયુનું કુલ દબાણ રેસ ટુ ડેલ્ટા એનજી, કારણ કે આને ડેલ્ટા એનજી કહેવાય. આ બીજો ખતરનાક સંબંધ મળ્યો આપણને કે કેપી બરાબર કે એક્સ પી ટોટલ રેસ ટુ ડેલ્ટા એનજી અથવા તો પી રેસ ટુ ડેલ્ટા એનજી. પી પી ટોટલ હશે. આના ઉપરથી હું કહી શકું મિત્રો, જો ડેલ્ટા એનજી બરાબર 0 તો કેપી બરાબર કે એક્સ. જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 તો કેપી ગ્રેટર દેન કે એક્સ. જો ડેલ્ટા એનજી લેસ દેન 0 તો કેપી લેસ દેન કે એક્સ. બહુ આસાન છે મિત્રો, સરળ છે. કેમેસ્ટ્રીમાં કાંઈ નથી, બસ આમ જ હોય. તો સમજાઈ ગઈ આટલી વાત મિત્રો? ક્લિયર? શું પહેલો સંબંધ શું હતો તો કે કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. અને બીજો સંબંધ શું મળ્યો મિત્રો આપણને તો કે બીજો સંબંધ મળ્યો કેપી બરાબર કે એક્સ પી રેસ ટુ ડેલ્ટા એનજી. પી લખો કે પી ટોટલ લખો, પણ ખબર હોવી જોઈએ કે પી એટલે કુલ દબાણ છે. પી એટલે કયું દબાણ છે? કુલ દબાણ. ક્લિયર મિત્રો? આખી વાત સમજાઈ ગઈ? કેપી બરાબર કે એક્સ પી ટોટલ રેસ ટુ ડેલ્ટા એનજી આવું કહી શકાય. હાલો ભાઈ, રેડી? સમજાઈ ગઈ આટલી વાત? હવે નેક્સ્ટ અને લાસ્ટ સંબંધ, પહેલા કેપી કેસી લીધો, પછી કેપી કે એક્સ લીધો. હવે કેસી અને કે એક્સ વચ્ચેનો સંબંધ, કેસી અને કે એક્સ વચ્ચેનો સંબંધ. ધારો કે આપણી આગળ આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આપણે જાણીએ જ છીએ કે એક સંબંધ તો આવો પ્રસ્થાપિત થયો. ભાઈ બધું લખજો, આ ક્યાંય તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય મળશે નહીં. કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. એક સંબંધ આપણને હમણાં જ મળ્યો, જુઓ કેપી બરાબર કે એક્સ પી ટોટલ રેસ ટુ ડેલ્ટા એનજી.
આને હું 2 આપું નામ. આ જ પ્રક્રિયા માટે આવા 2 સંબંધ આપણે હમણાં જ પ્રસ્થાપિત કર્યા. હવે જુઓ, પ્રક્રિયામાં કેપી કેપી તો સમાન છે. જો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુની સરખામણી કરી શકાય. તો આવું થાય કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પી ટોટલ અથવા તો પી રેસ ટુ ડેલ્ટા એનજી. તો આમ થાય કેસી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પી ટોટલ રેસ ટુ ડેલ્ટા એનજી બાય આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. કારણ કે આને ધોકો માર્યો ગયું નીચે. આનો મતલબ આમ થયો કેસી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પી ટોટલ અથવા તો પી બાય આરટી ઓલ રેસ ટુ ડેલ્ટા એનજી. એક સમીકરણ આ મળ્યું. હવે આપણને ખબર જ છે પીવી બરાબર એનઆરટી. ધારો કે વાયુનું કુલ દબાણ છે તો પી બાય આરટી બરાબર શું થાય? તો કે પી બાય આરટી બરાબર એન બાય વી થાય. તો આની જગ્યાએ હું એન બાય વી લખી શકું? હા. તો એક સંબંધ આવો મળે કે સી બરાબર કે એક્સ પી બાય આરટી ની જગ્યાએ એન બાય વી એટલે એન બાય વી રેસ ટુ ડેલ્ટા એનજી. આ બીજો સંબંધ. જો એન બરાબર 1 હોય તો બધા માટે નહીં, તો કે સી બરાબર કે એક્સ 1 બાય વી રેસ ટુ ડેલ્ટા એનજી. આ એના પછીનું સમીકરણ. અને આમે લખી શકાય કેસી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ વી રેસ ટુ માઇનસ ડેલ્ટા એનજી. કારણ કે ઉપર જાય તો ઘાત બદલી જાય. તમારે જે સમીકરણનો ઉપયોગ કરવો એ સમીકરણનો ઉપયોગ કરી શકો. ક્લિયર? સેમ વસ્તુ ફરીથી અહીંયા આવશે. જો ડેલ્ટા એનજી બરાબર 0 તો કેસી બરાબર કે એક્સ. તો બે સમાન થાય. જો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 તો કેસી ગ્રેટર ધેન કે એક્સ. જો લેસ ધેન 0 તો કેસી લેસ ધેન કે એક્સ. આમ કહી શકાય. આમ કરી શકાય. ક્લિયર મિત્રો? સમજાઈ ગઈ આખી વાત? તો આ એ કેસી અને કે એક્સ વચ્ચેનો સંબંધ છે. આ એ કેસી અને કે એક્સ વચ્ચેનો છે. આ એ છે અને આ એ છે. બુકમાં ડાયરેક્ટ આ લખ્યું હોય પણ કેમ આવ્યું તમને ખબર હોવી જોઈએ. હકીકતમાં તો સંબંધ આ થાય એન બાય વી. એન બાય વીને સી એ કહેવાય રેસ ટુ ડેલ્ટા એનજી. તો મિત્રો આજના લેક્ચરની અંદર મેં તમને ઘણા બધા સંબંધ ભણાવ્યા. કયા? તો કે વાયુમય પ્રણાલીઓ જો આપણે વિચારીએ તો વાયુમય પ્રણાલીઓ માટે કે સી કેવી રીતના લખવો, કે પી કેવી રીતના લખવો, કે એક્સ કેવી રીતના લખવો. જો સાંદ્રતા મોલ પ્રતિ લિટર કે મોલારિટીમાં આપી હોય તો કે સી લખવાનો. જો દબાણ આપ્યું હોય વાતાવરણમાં કે એટીએમમાં કે પાસ્કલમાં તો કે પી લખવાનો. અને જો મોલ અંશ આપ્યો હોય તો કે એક્સ લખવાનો. હવે વાયુમય પ્રણાલી માટે કોઈ પણ સમીકરણ હોય વાયુમય પ્રક્રિયા માટે કેસી અને કેપી અને કે એક્સ વચ્ચે શું હશે? શું વાયુમય પ્રણાલી લખી નાખી? ધારો કે વાયુમય પ્રણાલી લખી તો શું બધું સમાન હોય બધા માટે? નહીં. એનો આધાર કોની ઉપર હશે? તો કે ફરીથી એનો આધાર ડેલ્ટા એનજી ઉપર હશે. કેસી કેપી જેટલો હશે કે નહીં, કેપી અને કેસી વચ્ચે કયો સંબંધ છે, બધાનો આધાર કોની ઉપર છે? ફરીથી એનું ખતરનાક હથિયાર ડેલ્ટા એનજી છે. આખી વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો? તો પેલો સંબંધ આપણે કયો પ્રસ્થાપિત કર્યો? તો કેસી અને કેપી. શું? કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. બીજો આપણે કયો પ્રસ્થાપિત કર્યો? કેપી અને કે એક્સ. એમાં શું? તો કે કેપી બરાબર કે એક્સ પી રેસ ટુ ડેલ્ટા એનજી, કે જે પી ટોટલ છે. અને લાસ્ટ વન આપણે પ્રૂફ કર્યું કેસી બરાબર કે એક્સ એન બાય વી રેસ ટુ ડેલ્ટા એનજી અથવા તો પી બાય આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આના ઉપરથી કેવા સવાલો આવે હું તમને કહું. ધારો કે N2O4 ગેસ છે, 2NO2 ગેસ આપે છે, એના માટે કેપી અને કેસી વચ્ચેનો યોગ્ય સંબંધ લખો. તો આમ થાય ડેલ્ટા એનજી ગણી લેવાનો. ડેલ્ટા એનજી બરાબર 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ કે ડેલ્ટા એનજી 0 કરતાં મોટો છે. તો કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. જો આના કરતાં મોટો હોય તો થાય શું? તો કે એક વાત તો ફાઇનલ છે કે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ 1 થયું ને 1. તો કેપી બરાબર
કેસી આરટી થાય, તો કેપી બાય કેસી ઇઝ ઇક્વલ ટુ આરટી થાય. અથવા તો આમે કહી શકું કે ડેલ્ટા એનજી 0 કરતાં મોટો હોવાથી કેપી એ કેસી કરતાં મોટો હશે. આ ઘણું બધું પૂછાઈ શકે. ડાયરેક્ટ આ પૂછાય, આ પૂછાય, અથવા તો આ પણ પૂછાય. સમજાઈ ગયું? ધારો કે આવી પ્રક્રિયા માટે પૂછાણું હોય તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇટ gives 2 NH3 ગેસ માટે કેપી અને કેસી કેએક્સ બહુ ઓછો પૂછાય ની સરખામણી કરો કે યોગ્ય સંબંધ લખો જે કાંઈ પૂછ્યું હોય. ખતરનાક હથિયાર હે ડેલ્ટા એનજી બરાબર શું થશે તો કે 2 - 4 બરાબર -2. ડેલ્ટા એનજી લેસ દેન 0 તો કેપી લેસ દેન કેસી. આ સરખામણી થઈ ગઈ. આમ આવું થાય કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. માં ડેલ્ટા એનજીની કિંમત મૂકી દેવાની -2. કેપી બરાબર કેસી આરટી રેસ ટુ -2. એટલે આમે થાય ને કેપી બરાબર કેસી અને આરટી રેસ ટુ 2 આમે થાય. કોઈ પ્રશ્ન નથી. જે પૂછે એ. ધારો કે આવી પ્રક્રિયા માટે પૂછે તો જો ડેલ્ટા એનજી 2 - 2 0 ડેલ્ટા એનજી બરાબર 0 છે તો આ સમીકરણ મુજબ હું ડાયરેક્ટ કહી શકું કે ડેલ્ટા એનજી બરાબર 0 હોવાથી કેપી બરાબર જ કેસી છે. કારણ કે આની ઉપર 0 ઘાત આવશે, આરટીની 0 ઘાત એટલે 1. આમ કેસી બરાબર કેપી બરાબર 1 આમ થાય તો આમ કહી શકાય. તો મિત્રો વાયુમય પ્રણાલીઓ માટે કેપી કેસી અને કેએક્સ શું હોય, એની વચ્ચેના સંબંધ શું હોય, એ રાસાયણિક પ્રક્રિયામાં કેવી રીતના પૂછાઈ શકે એની મેં તમને ત્યાં ડીપમાં માહિતી આપી. ખૂબ સરળ અને આસાન પોર્શન હતો આ. તો મિત્રો ઓલવેઝ બી પોઝિટિવ. આપણે જે ક્લાસરૂમની અંદર ભણતા હતા એમ જ ભણીએ છીએ એવું સમજી આની બહુ હાઈ ક્લાસ અને વ્યવસ્થિત નોટ પ્રિપેર કરજો. કારણ કે આમાં કેટલી બધી રેફરન્સ બુકોનું કોમ્બિનેશન હોય, ખાલી ટેક્સ્ટ બુક ન હોય એમાં બરાબર. અને એટલી સરળ ભાષામાં લખ્યું હોય કે જેથી કરીને આપણને કોઈ પ્રશ્ન થાય નહીં. બી પોઝિટિવ, ઓલવેઝ બી પોઝિટિવ. ક્લાસરૂમની અંદર આપણે ભણીને જેવી રીતના મહેનત કરતા હતા એવી રીતના મહેનત કરજો. હું ફરીથી કહું, સંતુલન ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એના પ્રશ્નો બહુ પૂછાય છે અને 12મા ધોરણની અંદર બહુ કામનું છે. રાસાયણિક ગતિકી ચેપ્ટર આપણે ભણવું હોય તો આની જરૂર પડે. વિદ્યુત રસાયણ ભણવું હોય તો આની જરૂર પડે. તો મિત્રો આજના માટે આટલું. પ્રેક્ટિસ કરતા રહેજો. વધારે નેક્સ્ટ ટાઈમ.